આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એટલે મેં તો મોટા ભાઈને ફોન કરીને પૂછું. ના ના કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલ દે, તમારો ફોટો બોટો મોકલો, બરાબર ને? ફોટો ક્યાં દેવા આવું? દેવા નથી આવવું આપણે. તો આપણે આ વોટ્સએપ હોય ને, વોટ્સએપ હા વોટ્સએપ હોય ને, વોટ્સએપ વાપરો છો? ના ના, મારી પાસે તો ચાપુ વાળો ફોન હે. મને વોટ્સઅપમાં આંગળા વાળામાં ખબર ન પડે ને. છે કી કાંઈ ટપ્પો પડતો નથી એમ ને? હા, એ આટલું તો બે ફોન લઈને વેચી દીધા, 15,000 વાળા, 30,000 વાળા, 22,000 ને 17,000. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો હલો હાલો, બોલો. આપણે કોઈ કઈ છે ધ્યાનમાં? ના નથી. છૂટા છેડા વાળી હોય તોય ચાલશે. કોના માટે આવું જોઈએ? મારા માટે. અમારા છે ને, મારા મા બાપ નથી, ઘરબાર નથી. હું 10માં ચાલુ છું. એમાં હાલો છો? 10માં. ટ્રેનમાં? ભાવનગર થી ઓખામાં. અચ્છા, ટ્રેનમાં નોકરી કરો છો? હા ભાવનગર ચોખા એમ ને? હા. છે કેટલો પગાર? 17,000. 17,000 પગાર છે. ફિક્સમાં હશે ને? મારા ખાલી એક બેન જ છે, બાકી મા બાપ નથી. છે આપણે યુટ્યુબમાં મેલવું છે. હા, તો મેં કીધું પૂછી જાઉં, કીધું ફોન કરીને. બ્લુટૂથ માંથી તમારો નંબર લીધો હતો યુટ્યુબ માંથી. હા, એટલે મેલવું છે ને યુટ્યુબમાં? હા. ચાલુ રાખો, લ્યો. નંબર બોલતા ભાવ છે? હા. બોલો તો. 70 એક મિનિટ હો. હા. 70 69. હા. 39 39 84 97. 84 97. નામ શું છે? નામ MRI મકવાણા રમેશ ઈશ્વરભાઈ. મકવાણા રમેશ ઈશ્વરભાઈ. શોર્ટકટમાં MRI. હું જો શોર્ટકટમાં MRI મકવાણા રમેશ ઈશ્વરભાઈ. મકવાણા રમેશ. હા, એલા ભાઈ સાચું હો, રમેશ ઈશ્વરભાઈ ને? હા, હું 4 સુધી ભણ્યો છું, પણ પહેલાનું ભણતર એવું છે ને. તમારું ભણતર ગાંડું છે ભાઈ. તો હા. હે, રહેવાનું ક્યાં તમારું? ભાવનગર. ભાવનગર. મકાન ઘરના છે? અહીંયા કુંભાર, અહીંયા વઢવાણ છે. મારી બેન ને ભેગો રહું. વઢવાણ? હા. તો ભાવનગર હું? ના, વઢવાણ રહું હું મારી બેન ભેગો. તો ભાવનગર નોકરી છે એમ ને? હા, એટલે ભાવનગર 2 રૂમ હતા ને, પણ મારી મમ્મી મરી ગયા પછી દઈ દીધા ને. બેન ને 12.5 લાખનું ઘરનું અપાવી દીધું. છે હા, ને પૈસા વધ્યા હતા ને, એમાં ભાણિયા ભાણકીને પરણાવી દીધા, સમજ્યા? હા. 17,000 પગાર એમ ને? તો પગાર ક્યાં મેલો અત્યારે? હે? પગાર નું શું કરો એમ? પગાર હું બેન બનાવીને ભાણિયાને બધાને વેચી દઉં. હું કઈ પૈસા રૂપિયા રાખું નહીં. હે? હા, એમ કહો મારા પૈસા નું કરવા? પૈસા કૂતરાય નથી ખાતા. કૂતરા નો ખાવી પાકું છે. મેં એક વાર ટ્રાય કરી હતી પણ ન ખાતા. આપણે પાસે જો આપણે જીવન સાથી નો હોય, બરાબર,
આગળ પાછળ કોઈ ન હોય પછી પૈસા આપણે શું કામના? સાચી વાત સાચી વાત. આપણે તમે મને રાખતા હોય બરાબર તો મારે તમને લોકોને જ બાંટવા પડે ને પૈસા. હા એ તો એમ જ હોય. હા તો પછી આપણે ઉંમર કેટલી કરી? હોનારતમાં જન્મ છે મારો. કેટલામાં? હોનારતમાં મોરબીનું હોનારત હતું ને. મોરબીનું ઓનર તો 79 હતું. અરે 45 જેવા છે, 45 46 હશે. 45 46 એમ ને? હા એટલે શું છે કે મારી બેન થી કામ ન થાય ને તો એમ કે હાથ દેવરાવે ને સમજાઈ ગયું. એમ ઓલો શું છે બેન અઠવારો રે. એટલે બેન હારું લગ્ન કરવા છે એમ ને? એટલે એમને એટલે શું છે કે આપણે ઘરનું હોય બરાબર તો ભાડું ની તો ભરવું ન પડે. એટલે ભાડું ન ભરવું પડે એટલે લગ્ન કરો છો એમ ને? એમ નથી કહેતો બહુ કરી યાર, હું તો આમ તો બહાર ખાવ પીવું બરાબર. તો ખાવા માટે લગ્ન કરવા છે એમ ને? એટલે ઓલો શું છે ઘરનો હોય તો રાંધી કાઢે ને કાઢવે ને રહે કરે ને આપણે. હા એટલે તો રાંધી દે એટલા માટે લગ્ન કરવા ને એમ? હા આપણે વ્યવસ્થિત હોય ને હા હા એવી તો એવી ભાઈ જોવે. આપણે પહેલાથી મેં લગ્ન હું કામ નહોતા કર્યા? આવનારી સારી ન હોય તો માનું શું થાય? અત્યારે તો મારી માનું જ વિચાર્યું હતું. હે હા તો સારું કહેવાય. એટલે માનું હાથ વિચારીને લગ્ન ન કરે એમ ને? હા મેં કીધું આવનારી સારી ન હોય આપણે એમ કે જુદા થાય માનું શું થાય? હા એટલે ઠેઠ મેં મારી માનું જ વિચાર્યું હતું. હવે નથી માં વયા ગયા. હા પછી અત્યારે અફસોસ થાય કે એ કરતા પહેલા લગ્ન કરી ગઈ હોત તો સારું હતું. હા એ તો પછી અફસોસ થાય શું કામનું? તો સારું લ્યો. તો હવે આપણે કઈ જ્ઞાતિમાંથી આવો છો તમે? ઠાકોર. ઠાકોર. હા હા હા. ના ના સારું સારું. તો કઈ જ્ઞાતિમાં કરવું છે આમ? આપણે જે સારી હોય છોકરી વ્યવસ્થિત હોય ને બૈરા. છોકરી નો મળે આમાં બાય મળે આપણને તો. આપણ ભાઈ પણ વ્યવસ્થિત હોય કે નહીં? હા બસ તમે છોકરી કીધું એટલે હું કહું છું. એ ભાઈ કો છોકરી એટલે બૈરા થયા કે નહીં? બૈરામાં છોકરીમાં ફરક હો. ના ના હો એ બે એક જ થાય. છોકરી 20 વર્ષની હોય છોકરી કહેવાય, 40 વર્ષની બૈરા કહેવાય એમ. એ તો ભાઈ એ તો ગઈ તો લાવી બૈરા જ કહેવાય છે. હા તો છોડિયારે થોડા લગ્ન કરે આપણે? ના ના એમ નથી કહેતો હું, એમ કહું છું બૈરા જ કહેવાય ટૂંકમાં એમ. હા બૈરા 40 42 45 વર્ષની મળી જાય તો ઠોકી દેવાય બરાબર ને? કે નહીં? એવું જ કરવું છે ને? કે નાની છોકરી લાવવી છે? ના ના એવું કઈ નહીં લે. તો અગાઉ કઈ કર્યું તું? નહીં નહીં કાંઈ નહીં. પહેલેથી જય હનુમાનજી બાલ બ્રહ્મચારી. એટલે હજી લગી બાલ બ્રહ્મચારી છો? કાંઈ જોયું જ નથી? નહીં. બહુ કરી ભાઈ તમે. હે કઈ સારું લ્યો. તો તમારું ક્યાં ગોઠવવું પડશે ભાઈ. એટલે મેં મોટા ભાઈને ફોન કરીને પૂછું. ના ના કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલ દે, તમારો ફોટો મોકલો બરાબર ને? ફોટો ક્યાં દેવા આવું? દેવા નથી આવવું આપણે. તો આપણે હા વોટ્સએપ હોય ને? વોટ્સએપ હા વોટ્સએપ વાપરો છો? ના ના મારી પાસે તો ચાપુ વાળો ફોન હે. મને વોટ્સઅપમાં આંગળા વાળામાં ખબર ન પડે ને. છે કઈ ટપ્પો પડતો નથી એમ ને? હા એ આટલું તો બે ફોન લઈને વેચી દીધા 15,000 વાળા ને 30,000 વાળા ને 32,000 ને 17,000. સાચી વાત. કેમ કે ઓલો થઈ જાય લોક લાગી જાય, લોક ખોલતા ન ખાવે. ના એ તો સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. હાલો ને તો આપણે એમના મેલ દે. ફોટો નહીં મેલીએ, બીજું શું કરવું? હા તો વાંધો નહીં. તમતા તમે કહેતા હોય તો મારા ભાઈને કહીશ ફોટો નાખી દે. ઓકે તો ઠીક છે. નહીં તો એમના મેલ દેવું બરાબર ને? બરાબર. રેલવે સ્ટેશન ઉપર લાગો છો? હા અત્યારે ઓખા સ્ટેશન હોય ને. એમાં કામ શું કરો ટ્રેનમાં તમે?
OBSS માં એટલે સાફ સફાઈ. સાફ સફાઈ કરવાની એમ ને? હા, પેલા એટેન્ડર માં હતો, બાંદ્રામાં ચાલતો. મારા મમ્મી જીવતા હતા ને ત્યારે. સમજાય. હા, એ ઓફ થઈ ગયા ને પછી બાંદ્રા મેલી દીધી ને હવે નાની ગાડીમાં હાલવા દે. તે સારું કર્યું. એમ એટલે અત્યારે ઓખા હવા તળે ઉપડે ને. હા હા, એટલે અહીંયા માણસ વાગતા હોય. હા 11 વાગે સવારે આવી હોય અત્યારે હવા તળે ઉપડે. હા. હા. બરાબર બરાબર. ભલે કાંઈ વાંધો નહીં. એ સારું તો કેવડો છે બરાબર. હા 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 કાંઈ વાંધો નહીં. યુટ્યુબ માં મેલ દઉં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો